તો સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની સતત ત્રીજા દિવસે તવાઈ હોટેલ અને રેસ્ટોરન્ટમાં તપાસ યથાવત છે। 280 હોટેલ અને રેસ્ટોરન્ટ્સમાં તપાસ કરવામાં આવી રહી છે। 1413 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો। 148 હોટેલ અને રેસ્ટોરન્ટ્સને આપવામાં આવી છે નોટિસ। તાકીદે 14 હોટેલ અને રેસ્ટોરન્ટ્સને બંધ કરવામાં આવી। સ્થળ ઉપર જ ₹4,99,000નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા ફોનલાઈન પર બલદેવ જોડાયા છે। બલદેવ, હજુ પણ ફૂડ વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે, હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, શું અપડેટ? જે રીતે સુરતની અંદર જે ઘટના બની હતી કે રેસ્ટોરન્ટની અંદર જે ખોરાક ખાવાના કારણે જે 5 લોકોના જે બેહોશ થયા હતા તેની અંદર એક માસૂમ બાળકીનું જે મોત થયું હતું ને ત્યારબાદ જે આખું ગુજરાત આરોગ્ય વિભાગ છે તે હરકતમાં આવ્યું છે અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ દ્વારા જે સૂચના આપવામાં આવી છે છેલ્લા 3 દિવસથી સતત સુરતની અંદર અલગ અલગ જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, છતાં પણ એટલે કહી શકાય લોકો જે રેસ્ટોરન્ટ સંચાલકો છે, ફ્રૂટ જે લારીઓ ચલાવે છે તે પણ હજી સુધારવાનું ક્યાંય ને ક્યાંય નામ નથી લેતા, કારણ કે મહાનગરપાલિકા દ્વારા સતત 3 દિવસથી જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, છતાં પણ લોકો બેદરકારી દાખવતા હોવાના જે કિસ્સા છે તે સામે આવ્યા છે। કારણ કે જે રીતે ત્રીજા દિવસે આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી, જેની અંદર 2500 થી વધુ જે રીતે જે નાના મોટા સ્ટોલ છે તે ચેક કરવામાં આવ્યા છે અને તમામ બાબતોની અંદર ક્યાંક ને ક્યાંક જે બેદરકારી છે દાખવવામાં આવતી છે। 280 હોટલ અને રેસ્ટોરન્ટની અંદર તપાસ કરવામાં આવી, તેની અંદર 1413 કિલો જે અખાદ્ય જે વસ્તુઓ છે નાશ કરવામાં આવ્યો છે, જેની અંદર ચીઝ, પનીર હોય, અલગ અલગ વસ્તુઓ, પાઉ હોય વગેરે જે નાશ છે તે કરવામાં આવ્યો છે। તપાસ દરમિયાન 148 હોટેલો અને જે સાફ સફાઈ ન હોવાના કારણે નોટિસ આપવામાં આવી છે અને 14 હોટલો અને રેસ્ટોરન્ટ છે તે તાત્કાલિક બંધ કરવા માટેની જે સૂચના છે તે પણ આપવામાં આવી છે। એટલે કહી શકાય છેલ્લા 3 દિવસથી આ કાર્યવાહી ચાલી રહી છે, છતાં પણ જે આ સંચાલકો છે સુધારવાનું નામ નથી લેતા। અને બીજી બાજુ MLA કુમારભાઈ કાલાણી દ્વારા જે પત્ર લખવામાં આવ્યો છે કે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, માત્ર બતાવવા પૂરતી કામગીરી નહીં પણ તેમની સામે કાયદાકીય જો કાર્યવાહી કરવામાં આવે તો આની ઉપર ભારે અસર થઈ શકે છે। જી બિલકુલ બલદેવ, માહિતી બદલ આપનો આભાર।